જોર લગ્ન પ્રસંગમાં આવ્યો અને પોલીસે દબોચી લીધો। મહારાષ્ટ્રના નંદુરબારમાં પવનચક્કીના કોપર વાયરની ચોરી કરી હતી। સુરતના રાંદેરમાંથી ધરપકડ। કોપર વાયર ચોરીના ગુનામાં વોન્ટેડ હતો આરોપી સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીઓને નુકસાન પહોંચાડી કોપર વાયરની ચોરી કરીને નાસી ગયેલો વોન્ટેડ આરોપી મુસ્તાક ઉર્ફે સન્નુ રહેમાન શાહ ફકીર હાલમાં સુરતના રાંદેર વિસ્તારમાં તેના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યો છે। આ બાતમી મળતાની સાથે જ સુરત ક્રાઇમ બ્રાન્ચે નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ ગુનાની વિગતોની ખાતરી કરી હતી। ખાતરી થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે બાતમીને આધારે આરોપી મુસ્તાક ઉર્ફે સન્નુ રહેમાન શાહ ફકીર ને રાંદેરની બાપુનગર ઝુંપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યો હતો। આરોપી મુસ્તાક ઉર્ફે સન્નુ સામે નંદુરબાર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે। આ ગુનાની વિગત મુજબ આરોપીઓ તારીખ 20/8/25 થી 9/9/25 દરમિયાન મહારાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં આવેલી સુઝલોન કંપનીની પવનચક્કીઓમાં ઘૂસીને તેમને નુકસાન પહોંચાડ્યું હતું। પવનચક્કીઓમાં ઉપયોગમાં લેવાતા કુલ 27,090ની કિંમતના કોપર વાયરની ચોરી કરી હતી। આ ચોરીના કારણે સુઝલોન કંપનીને આર્થિક નુકસાન થયું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને હવે તેનો કબજો મહારાષ્ટ્ર એલસીબી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે, જેથી તેની સામે નંદુરબારમાં કાયદેસરની કાર્યવાહી આગળ વધારી શકાય।